આપણા મનમાં કેટલાય વર્ષોથી આ વિધિ વિધાન અંગે આપણે બધા આસ્તિક છીએ, શ્રદ્ધાળુ છીએ. એટલે તરત એવી શંકા જાય, કોઈ તર્ક વિતર્ક થાય એવું નથી. પણ જ્યારે કોઈ હિન્દુ સનાતન ધર્મ ઉપર એવા અલ્પજ્ઞ કે અજ્ઞાની વ્યક્તિઓના બૌદ્ધિક પ્રહારો થાય, ત્યારે એ વખતે આપણું મન એ ક્યારેક શંકામાં સરી પડે. આપણા મનમાં ક્યારેક તર્ક વિતર્ક જાગે કે વર્ષોથી આ પૂજા વિધિ કરું છું, આ વિધિ વિધાન સાથે જોડાયેલો છું, નિત્ય એના માટે સમય ફાળવું છું, વારંવાર કથા દ્વારા એની જાગૃતિ અને બધી માહિતી આપવામાં આવે છે. પણ ક્યારેક એવા પ્રહારો થાય ત્યારે આપણી બુદ્ધિ એ શંકાશીલ બની શકે છે, આપણું મન એ ડામાડોળ થઈ શકે છે. તો જે વિધિ વિધાન કરતા હોઈએ એના પ્રત્યેની થોડીક શ્રદ્ધા એ આપણી ક્યારેક ડાયવર્ટ પણ થાય, ક્યારેક આસ્થા ઓછી પણ થાય. ત્યારે એ વખતે આપણા મનમાં લેશ માત્ર શંકા ના રહે, આપણું મન અને બુદ્ધિ એ સંપૂર્ણપણે નિશંક રહે, નિશ્ચિંત રહે અને નિસ્તર્ક રહે. એના માટે આજની પ્રવચનવાળા એ બહુ જ ઉપયોગી થાય એવી છે. પહેલાં થોડો ક્રમ સમજી લઈએ કે આજની પ્રવચનમાળાના સમય પ્રમાણે આપણે બધા જ વિધિ વિધાનોને તો નહીં સમાવી શકીએ, પણ મુખ્ય જે આપણા વિધિ વિધાનો છે એને સમાવવાનો પ્રયત્ન કરેલો છે. પહેલું લઈએ મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજા એટલે પરમાત્મા પ્રત્યેનો અપાર આદર એ વ્યક્ત કરવાની એક પૂજા. જે વ્યક્તિએ આપણને જીવન આપ્યું હોય, જીવન જીવવાની વ્યવસ્થા કરી હોય, સાથે સાથે એને ઉપભોગ્ય બનાવવા માટે સારું શરીર આપ્યું હોય, તો એના પ્રત્યેનો આદર કેમ નહીં? આ પરમાત્મા પૂજા એટલે ભગવાનનો આદર કરવાની એક વિધિ છે. કોઈ વ્યક્તિ આપણને ડૂબતા હોય અને બચાવ્યો હોય તો એના પ્રત્યેનો ઉપકાર આપણે જિંદગી સુધી ભૂલતા નથી. અરે સામાન્ય ઘરમાં પણ કેટલાય અનુભવો લોકોએ નોંધ્યા છે કે જ્યારે આપણા ઘરમાં કદાચ કોઈ વખત ચોરી થઈ હોય અને એની રક્ષા માટે કૂતરો રાખ્યો હોય, તો કૂતરાએ વખતે ભસીને કે બીજી કોઈ ક્રિયા દ્વારા આપણને જગાડીને સાવચેત કર્યા હોય, તો તરત આ ક્રિયા પતે પછી આપણે કૂતરાને ભેટી પડીએ છીએ. જ્યારે નાના પ્રતાપ હલ્દીઘાટના યુદ્ધમાં હતા અને અકબર સાથેનું યુદ્ધ ચાલતું હતું, એ વખતે એમનો બહુ જ પ્રતાપી ઘોડો ચેતક, એ ચેતકે ખૂબ પોતાના માલિક રાણા પ્રતાપને બચાવી લીધા. અને એ વખતે રાણા પ્રતાપે, ચેતક બહુ પ્રાણઘાતક હુમલાથી ઘવાયા હતા, છતાં પણ એને ભેટી પડ્યા, એના પ્રત્યેનો આદર વ્યક્ત કરવા માટે. આજે વ્યક્તિઓ જેનાથી પોતે આગળ આવ્યા હોય અથવા તો પોતાની રોજીરોટી પ્રાપ્ત થતી હોય, તો એના પ્રત્યેનો સહેજે ભલે વસ્તુ નિર્જીવ છે તો એના પ્રત્યેનો આદર વ્યક્ત કરે છે. તમે કેટલાય ડ્રાઈવરોને ગાડીને પગે લાગતા જોયા હશે. દશેરાનો દિવસ આવે ત્યારે આવા યંત્રો, ગાડી કે વાહનોનું પૂજન થાય છે. વિશેષ કરીને કેટલાય એવા કારીગર વર્ગ છે, જેમ કે લુહાર હોય તો પોતાના ઓજારોની પૂજા કરીને પોતાના કામની શરૂઆત કરે છે. દરજીનો કોઈ સંચો સીવતો હોય તો પોતાના પણ મશીનને પૂજા કરીને એ પોતાની કામની શરૂઆત કરે છે. એ જ રીતે મિસ્ત્રી વર્ગના લોકો હોય તે પણ પોતાના જે ઓજારો છે, કરવત કે વગેરે, તો એને પૂજા કરીને શરૂઆત કરે છે. આપણે બધાએ ક્રિકેટ સ્ટેડિયમમાં પણ જોયું જ છે, કોઈ એવો વિરલ બેટ્સમેન હોય ને સદી ફટકારે ને એ વખતે પબ્લિક એને તાળીઓથી વધાવે, ત્યારે એ પબ્લિકનું સન્માન ઝીલવા માટે એ વખતે બેટ ઊંચું કરે છે. એ શું બતાવે છે કે આ મારું કામ નથી, આ બેટે મને કમાલ આપી છે. ભલે બેટ નિર્જીવ છે, પણ એ ઊંચો કરીને બેટને આદર આપો એ ભાવ દર્શાવે છે. તો આવા સમગ્ર સૃષ્ટિના આપણા કાર્યોમાં સહેજે જે વસ્તુ કે વ્યક્તિ દ્વારા આપણને કંઈક ઉપકારની લાગણી અનુભવાઈ હોય, તો એના પ્રત્યેનો સહેજે આદર એ આપણે વ્યક્ત કરીએ છીએ. તો જે પરમાત્માએ આખી આ પૃથ્વી રહેવા માટે આપી, આપણા પ્રાણ અને શ્વાસ માટે આખા સમગ્ર ઓક્સિજનની વ્યવસ્થા કરી, આપણને પાણીની વ્યવસ્થા આપી, આ પ્રકાશ આપ્યો સૂર્ય અને ચંદ્ર દ્વારા, કે જેના દ્વારા આપણે પ્રાણોનું પોષણ થાય, રસનું પોષણ થાય, તો એ પરમાત્મા પ્રત્યેનો ઉપકાર કેમ નહીં? એટલે એ પરમાત્માની પૂજા એ બીજું કશું જ નથી, પણ એને આપેલા આવા ઉત્તમ આવિષ્કારો બદલ આપણે એમના ઋણી છીએ એ અનુસંધાન રહે, એટલા માટે પરમાત્માની પૂજા થાય છે. માનવીય સ્વભાવ કેવો છે? ભૂલી જાય છે. કોઈ કે આવો ઉપકાર કર્યો હોય
તો આપણી માનવની એક રીત છે, એને થયેલા અપમાનને ક્યારેય નહીં ભૂલે. તમને આમાં બેઠેલા બધાને ખ્યાલ હશે, કોઈ કે 5-10 વર્ષ પહેલાં કોઈ અપશબ્દો કીધા હશે, કેવા કીધા હતા, કયા ટોનમાં કીધા હતા, ક્યાં કીધા હતા, કયા સમય કીધા હતા, બધું યાદ હશે. પણ કેટલાય સારા ઉપકારોને ભલું કર્યું હશે ને તો તરત માથું ખંજવાળશે, સારું યાદ કરવું પડશે. બસ આ માનવીય પ્રકૃતિ છે. આ માનવીય પ્રકૃતિ એમાં આપણે નિત્ય પૂજાને સ્થાન એટલે આપ્યું છે કે ભગવાનનો આ આદર થાય, એ નિત્ય આપણે ભૂલી ના જઈએ એટલા માટે એની નિત્ય પૂજામાં પરમાત્માની પૂજા, ગુરુની પૂજાને સમાવવામાં આવ્યા છે. સાથે ક્યારેક પ્રશ્ન એ પણ થાય, ચલો નિત્ય પૂજા તો કરવાની જ છે, પણ એ વ્યક્તિગત શા માટે? સ્વાભાવિક છે, પ્રશ્ન થાય જ કે અમારા ઘરમાં 5 સભ્યો છે, એક વ્યક્તિ પૂજા કરી લેશે તો અન્ય નહીં કરે તો નહીં ચાલે. હવે ક્યારેક દલીલ થતી જ હોય છે, તો સ્વાભાવિક છે. આપણી જે રોજિંદી શારીરિક ક્રિયાઓ છે એ વ્યક્તિગત કરીએ છીએ કે નહીં? આપણને જ્યારે ભૂખ લાગે છે તો બીજા ખાઈ લે તો ચાલે? નહીં ચાલે. તરસ લાગે છે, બીજા પાણી પી લે તો ચાલશે? નહીં ચાલે. ઊંઘ આવે છે તો બીજા ઊંઘી લે તો ચાલશે? નહીં ચાલે. એ ઊંઘવું જાતે જ પડે, એ ખાવું જાતે જ પડે, એ પાણી પીવાની ઈચ્છા થાય તો જાતે જ પાણી પીવું પડે. એ રીતે વિદ્યા ભણવાની થાય તો બીજા ભણી લે તો ના ચાલે, વિદ્યા જાતે જ ભણવી પડે તો જ હાથમાં આવે. હા, કદાચ ખાવાની બનાવવાની વ્યવસ્થા બીજા વ્યક્તિ કરી શકે, બનાવીને થાળી પીરસીને વ્યવસ્થા પણ બીજા વ્યક્તિ કરી શકે, થાળી આપણી પાસે લાવી પણ શકે. અરે કદાચ હાથમાં અશક્તિ હોય ને હાથમાં કંઈક ફ્રેક્ચર કે એવું થયું હોય તો મોઢા સુધી હાથ ના જઈ શકે તો બીજા કોળીઓ પણ મોઢા મૂકી શકે, પણ પછી ચાવવું તો આપણે જ પડે. એમ આ વ્યક્તિગત પૂજા એટલા માટે છે કે પરમાત્માનો વ્યક્તિ પોતાની રીતે આ આવિષ્કાર જે થયા છે એમનું જે ઋણ છે એ વ્યક્તિગત રીતે અદા કરી શકે તો જ પરમાત્માની સાચી ભક્તિ થાય. એટલા માટે આ પૂજાને વ્યક્તિગત રીતે કરવી એટલી યોગ્ય છે. આગળ આ જ મૂર્તિ પૂજાના 5મા ભાગમાં પ્રશ્ન એ પણ થાય કે પ્રાતઃકાળે જ પૂજા શા માટે? સવારની દોડધામ, ટાઈમ ઓછો, અને એમાંય શિયાળાની ઠંડી, સતત ગુરુત્વાકર્ષણ ગોડલા ઉપર લાગ્યું હોય. કારણ કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ તો છે જ, અને શિયાળામાં ગાદલા ઉપર ગુરુત્વાકર્ષણ બહુ જ વધી જાય છે. એ જલ્દી ગાદલું કે રજે બહાર નીકળે જ નહીં, અને પથારી પણ આપણને છોડે નહીં. ક્યારેક એવું લાગતું હોય છે. તો એ વખતે સવારના કટોકટીના ટાઈમમાં પ્રાતઃકાળે જ પૂજા શા માટે? તો માણસના જીવનમાં રોજ સવાર ઉગે છે, અને પ્રત્યેક સવાર એક નવું પુષ્ટ, સોનેરું પુષ્ટ લઈને આવે છે. હવે આપણી આ પ્રત્યેક સવાર એ જેટલી મંગલમય બને, જેટલી શુભમય બને, જેટલી આનંદદાયક બને, જેટલી શાંતિ પ્રદાન બને તો એટલો આનંદ થાય કે નહીં? સવારના પોરમાં જ કોઈ રાવણ જેવા વ્યક્તિનું મોં જોવામાં આવી જાય તો જો તો ક્યાંક આજનો દાડો બગડ્યો, તરત જ મનમાં થશે. ભલે બોલીશું નહીં, પણ મનમાં શંકા કુશંકા ઘેરાવા લાગે છે. તો પ્રાતઃકાળમાં જ આવા પરમાત્મા અને પરમાત્મા તુલ્ય ગુરુના મુખના દર્શન થાય, એમની મૂર્તિ પૂજા થાય તો પછી જે જીવનના દિવસના બાકીના કાર્યો છે એ શુભમય થાય, આનંદદાયક થાય, શાંતિ પ્રદાન કરનારા બને, અને સાથે સાથે જીવનનો પ્રત્યેક દિવસ એ આપણને ઉત્સવ તુલ્ય માહોલ ખડો કરી આપે. એટલા માટે આ ભગવાનની પૂજા એ સવારે પ્રાતઃકાળે જ કરવામાં એ વધારે યોગ્ય છે. તો મૂર્તિ પૂજા સંબંધી જે કંઈ આ જાણકારી એ આપણે પ્રાપ્ત કરી. હવે બીજા વિધિ વિધાન તરફ જઈએ છીએ, એ પણ એટલું જ ઉપયોગી છે, અને એ છે આરતી. આરતી પણ પ્રાતઃકાળની અને સંધ્યાકાળની 2 આરતી મુખ્ય છે. આપ સર્વેને વિદિત છે કે જ્યારે શિખરબદ્ધ મંદિર હોય ત્યારે આ સંપ્રદાયની પરંપરા અનુસાર 5 આરતીને સ્વીકારવામાં આવી છે. જે હરિમંદિર હોય ત્યાં 2 સમયની આરતી થાય છે. તો આરતી શા માટે? તો જ્યારે આપણે આપણા શરીરનો વિચાર કરીએ છીએ, કારણ કે આપણે જે કાંઈ કરીએ છીએ એ આપણા શરીરથી કરીએ છીએ. શરીર આપણું મુખ્ય સાધન છે, એને ચલાવનારો આત્મા છે, પણ એ આપણું શરીર એ પંચભૂતનું બનેલું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 ભૂતનું બનેલું આપણું આ શરીર એ પરમાત્માનો આપણા ઉપરનો બહુ જ મોટો ઉપકાર છે. કારણ કે
એમને આપણને આ સ્થિર રહેવા માટે પૃથ્વી આપી. આપણને આપણો જીવન વ્યવહાર ચાલે, તૃષા છીપે, સમયે સમય પાણીની જરૂર પડે એટલે જળરૂપી આપણને પંચમહાભૂત આપ્યું. ત્રીજું, આપણા શ્વાસ અને પ્રાણને ગતિ આપવા માટે એમને વાયુ તત્વની વ્યવસ્થા કરી. સાથે આપણને ખોરાક જોઈએ તો ખોરાક ઉગે એના માટે સૂર્ય દ્વારા પોષણ મળે ને ચંદ્ર દ્વારા એમાં રસનું પોષણ થાય એટલે સૂર્યચંદ્રની વ્યવસ્થા આપી. એટલે સૂર્યચંદ્રના પ્રકાશરૂપી આ તેજ તત્વ આપ્યું. સાથે એ જ ખોરાક થયો એને પકવવા માટે અગ્નિરૂપી તેજ તત્વ. અને એથી પણ વિશેષ ખોરાક જ્યારે શરીરમાં ગયો ત્યારે શરીરમાં પણ અંદર રહેલો જઠરાગ્નિ એ એને પચાવે છે. એમ સૂર્યપ્રકાશનો અગ્નિ, બહારનો પકવવાનો અગ્નિ અને અંદર રહેલો જઠરાગ્નિ આ બધા તેજ તત્વના ભાગ છે. તો તેજ રૂપી મહાભૂત આપ્યું. અને સાથે આપણે હલનચલન કરી શકીએ, ગતિ કરી શકીએ એના માટે અવકાશ આપ્યો. તો આ રીતે પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પંચ મહાભૂત એ ભગવાને આપેલી ઉત્તમ ભેટ છે. તો આરતી એ બીજું કાંઈ જ નથી. આરતીનો અર્થ થાય છે આ સમંતાત રતિ, એટલે કે હે પ્રભુ, મારો બધો જ પ્રેમ આપના પ્રત્યે જ સમર્પિત થાય એવો ભાવ છે. તો આરતીની આ વિધિ દ્વારા, આરતી રૂપી આ વિધિ વિધાન દ્વારા આપણે પરમાત્માએ આપેલા જે પંચ મહાભૂત એને પ્રતીક રૂપે અર્પણ કરીને એમના પ્રત્યેનો આદર અને કંઈક ઋણ આપણે એમને અર્પણ કરી શકીએ એ ભાવથી આરતી થાય છે. હવે આરતીની વિધિ વિધાનમાં આવીએ તો આરતીમાં જે આરતીની જ્યોત છે એ તેજ તત્વના પ્રતીક રૂપે છે. આરતીમાં આરતી થયા પછી શંખ દ્વારા જળનું આવર્તન કરવામાં આવે છે. એ જળ તત્વના પ્રતીક રૂપે છે. આગળ આવ્યું વાયુ તત્વ. તો વાયુ તત્વ જ્યારે ધૂપ થાય છે એ અગરબત્તી દ્વારા એ વાયુ તત્વના પ્રતીક રૂપે છે. સાથે પૃથ્વી તત્વ એટલે શું? તો આરતી કર્યા પછી આપણે જ્યારે ભગવાનને દંડવત પ્રણામ કરવાની વિધિ છે એ પૃથ્વી તત્વના પ્રતીક રૂપે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો આકાશ તત્વ પણ એ રીતે ભગવાનને આપણે શંખ વગાડીને કેવી વિધિ દ્વારા એ અર્પિત કરીએ, શબ્દ આકાશનો ભાગ છે. તો આ રીતે પંચ તત્વના પ્રતીક રૂપે આપણે ભગવાનને આરતી દ્વારા એ ઋણ સ્વીકારની વિધિ કરીએ છીએ. એટલા માટે આરતી છે. આગળ ત્રીજા ભાગમાં આપણે જઈએ કે માનસી પૂજા કહો કે ધ્યાન કહો એ વગેરે શા માટે. આપણા અત્યારના આધુનિક સંશોધનો આ વાતની ઘણી બધી ગવાહી પૂરે છે. પણ આ મંત્ર જાપ, ધ્યાન, માનસી પૂજા આ વગેરે વિધિ વિધાનો કેવા છે કે જે આપણને સતત એક આત્મિક સુખની અને પરમાત્માના સુખની અનુભૂતિ કરાવવા માટે લઈ જાય છે. આ વિધિ વિધાનનો એક બહુ જ મહત્ત્વનો હેતુ એ છે કે આપણું શરીર એ સાધન છે. શરીરને ચલાવનારું મન છે. આ મન જેટલું શાંત રહે, આ મન જેટલું પ્રસન્ન રહે, આ મન જેટલું સ્વસ્થ રહે, આ મન જેટલું મજબૂત રહે એ બહુ જ જરૂરી છે. જો આપણું મન થોડું ઘણું પણ ડિસ્ટર્બ થાય છે, અશાંત બને, આમ મજા ના આવે, અપ્રસન્ન રહે, એ મન મજબૂત ના હોય, નિર્બળ રહે, તો દરેકના જીવનમાં અનુભૂતિ હશે કે ગમે તેવો પહેલવાન જેવો સુદૃઢ શરીર ધરાવનારો વ્યક્તિ પણ સાવ માઇક આંગલો થઈને બેઠો હશે, કારણ કે ચલાવનાર મન છે, મન માંદું પડ્યું છે. તો માત્ર આપણું જીવન શરીરથી નથી ચાલતું, એને ચલાવનાર છે મન. એ મન જેટલું સ્વસ્થ, જેટલું પ્રસન્ન, જેટલું મજબૂત, જેટલું શાંત, જેટલું સક્રિય, તો શરીર તો સ્વસ્થ થઈ જશે. દિવસમાં 2 વાર આહાર લઈશું, શરીર સ્વસ્થ થઈ જશે. મનનો આહાર કયો? એ જે શરીરને ચલાવે છે મન, એને પણ સમયે સમયે આહારની જરૂર છે. એ આહાર દાળ ભાત રોટલી શાક નહીં ચાલે. એ મનના આહાર રૂપે આ વિડીયો ગેમ કે મોબાઈલ નહીં ચાલે. એ મનને શાંત રાખવા માટે, પ્રસન્ન રાખવા માટે, સ્વસ્થ રાખવા માટે આધ્યાત્મિકતા અપનાયા વિના છૂટકો જ નથી. અને એ આધ્યાત્મિકતાનો મનને સ્વસ્થ રાખવાનો એક બહુ જ અગત્યનો ભાગ
એટલે આ ધ્યાન, માનસી પૂજા અને મંત્ર જાપ આ બહુ જ અગત્યનું છે. જ્યારે આપણે ભલે એક વિધિ વિધાન રૂપે કરીએ છીએ, પણ એના લાભ એ આપણા મન ઉપર બહુ જ થાય છે. પૌરાણિક શાસ્ત્રો, આપણા ભારતીય પરંપરાના શાસ્ત્રો આ અંગે આપણને બહુ જ સારું રૂપે આ ધ્યાન અને માનસી પૂજાને મંત્ર જાપ આપેલો છે. પણ આપણું મન કેવું છે? આપણે આધુનિક જમાનામાં જીવીએ છીએ. જ્યાં સુધી થયેલા બધા વિધિ વિધાનો કે પરંપરાથી ચાલતી આવતી આ વિધિઓ એને વૈજ્ઞાનિક પુરાવો મળે ને તો આપણું મન સ્વીકારે. આ દરેકનો અનુભવ છે. હવે આ વિધિ વિધાનો તો થયે હજારો ને લાખો વર્ષ થયા, ત્યારથી આ સંસ્કૃતિની અંદર જીવંત રૂપે આવતા રહ્યા છે. સંશોધનો ઘણા મોડા પણ થાય, પણ એ સંશોધનો જ્યારે થાય આપણે તારું મન એને વધારે સ્વીકાર્ય બને છે. એટલે આ જે 3 વસ્તુ છે, ધ્યાન, માનસી પૂજા અને મંત્ર જાપ, એને થોડાક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી આપણા આ વિધિ વિધાન એ કેટલા 100% વ્યવહારિક છે, 100% સત્ય છે, 100% વૈજ્ઞાનિક છે અને એથી 100% આધ્યાત્મિક છે, એની વિશેષ પ્રતીતિ આવશે. પહેલું લઈએ છીએ આ માનસી પૂજા. માનસી પૂજા એટલે ભગવાન અને ગુણાતીત સંતને એમના વિશેષ એવા મનન અને સ્મૃતિ દ્વારા આપણે એમના નિત્ય સાનિધ્યનો અનુભવ કરવા માટેની એક વિધિ છે. થોડા વર્ષો પહેલાં બલ્ગેરિયા દેશમાં 3જા ધોરણના ભણતા બાળકો ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. પરદેશનો પ્રસંગ છે, બલ્ગેરિયા દેશનો. આ 3જા ધોરણના એ સ્કૂલના બાળકો પર પ્રયોગ કર્યો. એ બધાને ખુરશી પર બેસાડ્યા અને એમને કીધું કે તમારા જીવનમાં કોઈ આનંદની પળ આવી હોય, તમને બહુ જ મજા પડી હોય. બાળકો તો નાના હતા એટલે આને મજા શબ્દ સાથે વધારે સંબંધ, કે તમને બહુ જ મજા આવી હોય, તમે બહુ જ આનંદ વ્યક્ત કર્યો હોય, એવી કોઈ ઘટના કે પ્રસંગને તમે આંખો બંધ કરીને યાદ કરો. પછી આગળ એવું પણ કીધું કે કદાચ ચલો બધાના જીવનમાં આવો પ્રસંગ ન બન્યો હોય તો તમે એવી કલ્પના ઊભી કરો માનસિક રીતે કે તમે સમુદ્ર કિનારે છો, બહુ સુંદર વાતાવરણ છે, સમુદ્રના સુંદર શાંત અવાજના મોજા તમારી સામે આવે છે અને તમે એકદમ આનંદ અને દિવ્ય પળોમાં છો. એ તમે એક માનસિક આવી એક અનુભૂતિ ઊભી કરવામાં આવી બાળકોને. અને પછી એ લોકોને પ્રાણાયામ કરાવવામાં આવ્યા અને પછી જે રિઝલ્ટ નોંધવામાં આવ્યું, આ બાળકો હતા 3જા ધોરણના, પણ બધાની એક માનસિક સ્વસ્થતામાં બહુ જ મોટો ફેરફાર નોંધાયો. આ 3જા ધોરણના ભણતા બાળકોને આવી એક માનસિક અનુભૂતિ કરાવી એમને 7મા ધોરણના ગણિતના દાખલા આપવામાં આવ્યા. હવે ક્યાં 3જું ધોરણ અને ક્યાં 7મું ધોરણ, બંને વચ્ચે 4 ધોરણનો ડિફરન્સ. નાના બાળકો 3જા ધોરણના 7મા ધોરણના ગણિતના દાખલા ગણી પણ ના શકે. પણ આ પ્રયોગ પછી આ બલ્ગેરિયાની આ સ્કૂલના વિદ્યાર્થીઓના જે બધા પ્રયોગ કરનારા હતા એને નોંધ્યું કે બધાએ જે આ પ્રયોગમાં ભાગ લીધો હતો એ બધા જ 3જા ધોરણના બાળકોએ 7મા ધોરણના ગણિતના દાખલા કરી બતાવ્યા અને બધા 100% ઉત્તીર્ણ થયા. એનું કારણ નોંધવામાં આવ્યું કે આ સ્વસ્થ મન થયું એનું આ પરિણામ છે. જો પ્રસંગ પ્રદેશનો હોય કે દેશનો હોય, પણ આવા કેટલાય સેંકડો અનુભવો એ આપણા દરેક રીતે એ સ્વીકાર્ય થતા રહ્યા છે. હાર્વર્ડ યુનિવર્સિટીના બહુ જ મોટા પ્રોફેસર ડૉક્ટર હર્બર્ટ બેન્સન, એને આ અંગે તો પુસ્તક પણ લખ્યું છે અને ઘણા બધા પ્રયોગો પણ કર્યા છે. એને બૌદ્ધ સાધુઓ જે ધ્યાન કરે એના ઉપર થોડો આ પ્રયોગ કર્યા અને આ પદ્ધતિને એને રિલેક્સેશન રિસ્પોન્સ નામ આપ્યું. અને આ પ્રયોગ દ્વારા એને નોંધ્યું કે જ્યારે આ રીતે આ બધા દર્દીઓને ધ્યાનમાં બેસાડીએ છીએ અને એમને એવું કહીએ છીએ કે તમે ચિંતા મુક્ત થઈ જાઓ, તમારા મનમાં કે એવી કોઈ ચિંતા કે દુઃખના પ્રસંગોને દૂર કરી દો, તમે માનસિક રીતે એકદમ સ્વસ્થ છે એવો અનુભવ કરો અને પછી ચોક્કસ શબ્દો દ્વારા એમના મનનું ધ્યાન કેન્દ્રિત કરાવવામાં આવ્યું. 20 મિનિટ સુધીની આ વિધિ આ ડૉક્ટર હર્બર્ટ બેન્સને કરી અને પછી એને જે તારણ નોંધ્યું કે સવાર અને સાંજ આવી રીતે 20 મિનિટ આવી ધ્યાન કે માનસી પૂજા જેવી વિધિ કરાવવામાં આવે છે તો ચોક્કસ પ્રકારના આલ્ફા વેવ ઉત્પન્ન થાય છે, જેનાથી મગજના કોષોને 25%થી વધારે લોહી પ્રાપ્ત થાય છે, મગજ વધારે સ્વસ્થ થાય છે. એટલું જ નહીં, આપણા શરીરનું મુખ્ય અંગ હૃદય, એના ધબકારા બહુ જ નિયંત્રિત રીતે થાય છે. ત્રીજું કારણ પણ એને નોંધ્યું કે લોહીનું જે દબાણ છે એ પણ વધુ સારી રીતે નિયંત્રિત થાય છે.
એટલે કે મન અને શરીર બંનેને સ્વસ્થ રાખી શકે એવી આ યૌગિક પ્રક્રિયા ધ્યાન અને માનસી પૂજા છે. એને તો ત્યાં સુધી નોંધ્યું કે વ્યક્તિ આનાથી તણાવમુક્ત થાય છે, એ શાંતિ અનુભવે છે, અને એથી પણ વિશેષ જે અમુક કુટેવો કે પ્રકૃતિએ ટાળી ના શકતા હોય, એટલો નિર્બળ થયો હોય, પણ એને ટાળવા માટે એ મજબૂત બની જાય છે. ત્યાં સુધીના ફેરફાર એને નોંધ્યા અને આ પછી અનુભવોને આધારે એને 1996ની સાલમાં આખું પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ છે ટાઈમલેસ હિલિંગ. એ પુસ્તકમાં એને આશ્ચર્યકારક અનુભવો નોંધ્યા અને પછી એને એક અદ્ભુત વિધાન લખ્યું કે આ 20 મિનિટના સવાર અને સાંજના ધ્યાન અને માનસી પૂજાને આધારે વ્યક્તિ એટલી બધી સ્વસ્થતા, પ્રસન્નતા અને પ્રફુલ્લિતતા પ્રાપ્ત કરે છે કે તમે 8 કલાક સુધી પ્રગાઢ નિદ્રા લો અને જે તમને સ્વસ્થતા અને પ્રસન્નતાનો અનુભવ ના થાય એ આ 20 મિનિટના સવારે અને સાંજથી થાય છે. એ જ આપણી ધ્યાન અને માનસી પૂજા. એને કોઈ ત્રિકાળ સંધ્યા કે એને કોઈ ભગવાનના સ્મરણ કરાવતી ચેષ્ટા કે અથવા તો આપણી નિત્ય પૂજાના ભાગરૂપે ધ્યાન કે માનસી પૂજા કહો, આ બધા શબ્દો અલગ છે, પણ વૈજ્ઞાનિક પુરવાર દ્વારા આ વ્યક્તિએ પુરવાર કરીને બતાવ્યું કે બહુ જ યોગ્ય છે શરીરને અને મનને સ્વસ્થ રાખવા માટે. ત્યારે આપણને સમજાય કે આપણી પરંપરાના વિધિ વિધાનો એ કેટલા બધા 100% વૈજ્ઞાનિક, 100% વ્યવહારિક, 100% આધ્યાત્મિક અને 100% વાસ્તવિક છે. બીજું એવું અંગ લઈએ છીએ મંત્ર જાપ. આપણે બધા જ મંત્ર જાપ કરીએ છીએ. મંત્ર જાપ એના પણ ઘણા બધા સંશોધનો એ થયેલા છે. આપણા સનાતન હિન્દુ ધર્મનું એક બહુ જ અગત્યનું વિધિ વિધાન છે મંત્ર જાપ. જે તે ઈષ્ટદેવને માનતા હશે એ ઈષ્ટદેવના મંત્ર કે હિન્દુ સનાતન ધર્મનો મુખ્ય મંત્ર ઓમ, એનું રટણ કરીને ઘણા બધા સાધના કરતા હોય છે. થોડા વર્ષો પહેલાં 1995ની સાલમાં બેંગ્લોરમાં વિવેકાનંદ કેન્દ્ર યોગ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા એ બહુ જ સારું સંશોધન થયું અને ઇન્ડિયન જર્નલ ઓફ ફિલોસોફી એન્ડ ફાર્માકોલોજી એ પ્રકાશિત એ ગ્રંથમાં એના લેખો પ્રકાશિત થયા. એમાં વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે ઓમ શબ્દનું ઉચ્ચારણ કરવાથી આપણા મનુષ્યના શરીરમાં હૃદયના ધબકારાનો દર બહુ જ નિયંત્રિત રીતે થાય છે. વ્યક્તિ બહુ જ ઊંડું રિલેક્સેશન અનુભવે છે, વધુ જાગૃતતા કહેતા એલર્ટનેસ અનુભવે છે. અને સાથે સાથે આ જ સંસ્થાએ 3 વર્ષના બીજા સંશોધનો કરીને પછી કર્યું કે એનાથી હૃદય અને શ્વાસની પ્રક્રિયા એ બહુ જ સારી રીતે નિયંત્રિત થાય છે. સાથે એ પણ નોંધ્યું કે આવા પવિત્ર શબ્દોનો જપ કરવામાં આવે જેને આપણે મંત્ર કહીએ છીએ. અત્યારે બધા મોટાભાગના સ્વામિનારાયણ સંપ્રદાયના બેઠા સ્વામિનારાયણ મંત્ર જપીએ છીએ. કોઈ વૈષ્ણવ હોય, કોઈ અન્ય સંપ્રદાયના આવે તે મંત્ર જપતા હશે. તો પવિત્ર શબ્દના જપથી જ આ અનુભૂતિ થાય છે. સાથે એમને બીજું એ પણ નોંધ્યું કોઈ અર્થહીન શબ્દના જપથી આવી કોઈ અનુભૂતિ થતી નથી. એટલે આ મંત્ર જાપ એ વધારે પ્રમાણભૂત અને વાસ્તવિક છે અને વધારે લાભદાયક છે. આવા જ બીજા સંશોધનો એ ડૉક્ટર ન્યુનબર્ગ કરીને બહુ જ મોટા ડૉક્ટર એને કીધું કે જ્યારે આવા મંત્રજાપના વિધિ વિધાન દ્વારા વ્યક્તિ મંત્રજાપ કરે છે ત્યારે સ્વથી બહાર આવીને કોઈ પરમ અને મહાન અસ્તિત્વ તરફ જતો હોય અને એને જોડે છે, એની સાથે જોડાય છે. આ જ ડૉક્ટર ન્યુનબર્ગે આ પુસ્તક લખ્યું મિસ્ટિકલ માઇન્ડ. એમાં એને નોંધ્યું કે આ બધા વિધિ વિધાનો અને ખાસ કરીને લિથર્જી કહેતા જાહેરમાં કરવામાં આવતી આપણી આધ્યાત્મિક વિધિઓ, જેને આપણે સત્સંગ સભા કહીએ, મહાપૂજા કહીએ, પ્રદક્ષિણા કરીએ, અઠવાડિક સભા ગણીએ કે આપણી પારિવારિક ઘર સભા ગણીએ, બધી સમૂહમાં કરવામાં આવતી ધાર્મિક વિધિ છે. તો એના કરવામાં જ્યારે આવે છે ત્યારે એમાં એટલા બધા ફાયદાઓ થાય છે જે એકાંતમાં બેસીને ધ્યાન કરો તો પણ ના થાય. એનાથી વધારે ફાયદા આ સમૂહમાં બેસીને કરવામાં આવતી ધાર્મિક વિધિઓ દ્વારા થાય છે. એટલે યોગી બાપા જેને કહેતા સુરદ ભાવ, પરસ્પર આ સમયા થાય, ઉત્સવ થાય, સભાઓ થાય, એમાં સમૂહ ભેગો થાય, એનાથી એક બહુ જ મોટી સેન્સ ઓફ કોર્પોરેટ યુનિટી ઊભી થાય છે. એને શબ્દ વાપર્યો છે સેન્સ ઓફ કોર્પોરેટ યુનિટી, જેને યોગી બાપા જમાત કરામત કહેતા. તો આપણી બધી જે વિધિ વિધાનો સાથે જોડાયેલો સમૂહ છે ને એ નિરર્થક નથી. એ સંપૂર્ણપણે કીધું 100% વૈજ્ઞાનિક, 100% આધ્યાત્મિક, 100% વ્યવહારિક અને 100% એટલે ફાયદાકારક. એટલી બધી આપણી આ ધાર્મિક વિધિઓ આની સાથે જોડાયેલી છે. આ જ પ્રયોગ
એ વિશ્વના એવા બીજા 2 મહાન ડૉક્ટર, જેનું નામ છે ડૉક્ટર સોબેલ અને બીજા ડૉક્ટર ઓર્નેસ્ટીન, એને પણ આ પ્રયોગ કર્યા અને એના અંગેનું પુસ્તક લખ્યું ધ હીલિંગ બ્રેઇન. એમાં એ જણાવે છે કે સમૂહમાં કરવામાં આવતી ધાર્મિક વિધિ વધારે લાભદાયી છે. પછી એને એક તારણ નોંધ્યું કે જે વ્યક્તિ સ્વકેન્દ્રી હોય અને એકલો એકાંકી જીવન જીવતો હોય તો એને એ વ્યક્તિને હૃદયના ધબકારા કહેતા હૃદયના આવા રોગની શક્યતાઓ વધી જાય છે. સમૂહમાં આવી રીતે વિધિ કરનારની શક્યતાઓ ઓછી રહે છે. આ બધા જ વૈજ્ઞાનિક સંશોધનો તારણ એટલું જ આવે છે કે આપણા જે વિધિ વિધાનો છે બસ એ યોગ્ય છે, વ્યવહારિક છે, વાસ્તવિક છે, વૈજ્ઞાનિક છે અને એથી પણ વિશેષ 100% આધ્યાત્મિક છે. આપણી જેટલી એમાં પ્રતીતિ અને શ્રદ્ધા વધે એટલો એમાં લાભ થાય. આ બધા તારણને અંતે ડૉક્ટર હર્બર્ટ બેન્સન, જેનો આગળ મેં ઉલ્લેખ કર્યો, એને તો જોરદાર વિધાન આપી જ દીધું કે આ વિધિ વિધાનો એ ખરેખર એટલા પ્રમાણભૂત છે. પછી એને લખ્યું કે કદાચ કોઈ આધુનિક વિચારકને કે બુદ્ધિને વધારે પડતું ગણનારા વ્યક્તિને આ કદાચ જૂનવાણી લાગશે, કદાચ એ જૂના લાગશે, સામાન્ય લાગશે, એને કદાચ ઓર્થોડોક્સ પણ લાગશે, પરંતુ આ ડૉક્ટર હર્બર્ટ બેન્સન લખે છે કે તે એને 2 શબ્દો વાપર્યા છે કે મિસ્ટિરિયસ છે અને હવે ઇવોકિંગ છે. મિસ્ટિરિયસ એટલે કે એકદમ અલૌકિક છે અને અહોભાવ પ્રેરક છે, એમાં જરા પણ શંકા નથી. તો આ બધા સંશોધનો, વૈજ્ઞાનિક પુરાવાઓ આપણને 100% પ્રતીતિ કરાવે છે કે આપણા ભારતીય વિધિ વિધાનો એ બહુ જ વ્યવસ્થિત છે. સનાતન હિન્દુ ધર્મના આ જે કાંઈ બધી આ વિધિ વિધાનો એ આપણને કેટલી લાભદાયી છે એ આપણે ગણીએ છીએ. એ રીતે પ્રદક્ષિણા હોય, દંડવત પ્રણામ હોય કે પછી બીજી અન્ય કોઈ વિધિ હોય, એ પણ એટલી જ વિધિ વિધાનના અંગ તરીકે વધુ વ્યવહારિક, વૈજ્ઞાનિક અને પ્રમાણિક છે. જેમ કે પ્રદક્ષિણા, તો પ્રદક્ષિણાનો ભાવ એટલો જ છે કે આપણે જ્યારે ભગવાનની પ્રદક્ષિણા કરીએ છીએ કે નિત્ય પૂજામાં પ્રદક્ષિણા કરીએ છીએ, વ્યાપકમ સર્વ કેન્દ્રમ છે પ્રતિમાનામ પ્રદક્ષિણા, ગુરુ હરિ મોહન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં આ ઉલ્લેખ કરેલો છે કે ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવનની સર્વે ક્રિયાઓ કરવી. મહાભારતનો પ્રસંગ આપણને ઘણું કહી જાય છે કે પાંડવોએ બધી જ રીતે ભગવાનને કેન્દ્રમાં રાખ્યા, પણ ખાલી જુગાર રમતી વખતે દૂર રાખ્યા તો શું પરિણામ આવ્યું? મહાભારત ઊભું થયું. જો ભગવાનને સર્વે રીતે કેન્દ્રમાં રાખ્યા હોત તો પ્રશ્ન ના આવત. એ જ રીતે પ્રદક્ષિણા પછીનો ભાગ છે દંડવત પ્રણામ. એ પણ એટલી જ અદ્ભુત વિધિ છે. આજે કેટલાય મેડિસિન સાયન્સ સ્વીકારે છે, વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે આ દંડવત પ્રણામની વિધિ આપણી શરીરની જે ઘણી બધી મુદ્રાઓ છે એમાં એક શ્રેષ્ઠ મુદ્રા છે. આ દંડવત પ્રણામ ભગવાનને કરવામાં આવે છે. મોહન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં એનો પણ ઉલ્લેખ કર્યો છે. સાષ્ટાંગ દંડ પ્રણામ કાર્ય કે એ રીતે બહેનોએ પંચાંગ પ્રણામ અને પુરુષોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. એનો અર્થ શું છે કે શરીરની જે બધી મુદ્રાઓ છે, કોઈ ચાલવું એ મુદ્રા છે, બેસવું એ મુદ્રા છે, દોડવું એ વગેરે મુદ્રા છે, પણ એમાં દંડવત પ્રણામની જે મુદ્રા છે પછી એમાં શરીરના બધા ફેરફારો નોંધવામાં આવ્યા. આ બધી જ મુદ્રામાં નોંધાયા. તો દંડવતની મુદ્રા એ એટલી બધી શ્રેષ્ઠ છે કે એમાં લોહીમાં હાર્મોન્સનું પ્રમાણ કે પછી બ્લડ પ્રેશર કે હૃદયના ધબકારા કે માનસિક જે શાંતિ, એ બધી જ મુદ્રામાં સૌથી વધારે સારું રિઝલ્ટ એ દંડવત પ્રણામમાં મળ્યું. હવે કરવાની છે આધ્યાત્મિક વિધિ, પણ લાભ કેટલા બધા માનસિક અને શારીરિક રીતે. તો આપણી આ બધી જ વિધિ વિધાનના જે અંગો છે, જે અત્યાર સુધી આપણે જોયા, એ મંત્ર જાપ હોય, ધ્યાન હોય, માનસી પૂજા હોય, દંડવત હોય કે પ્રદક્ષિણા હોય, એ બધા જ આપણા શરીરને સ્વસ્થ રાખે તો છે જ, પણ મનને એથી વિશેષ શાંત, પવિત્ર, પ્રસન્ન, મજબૂત રાખે છે. એટલા માટે આ બધા જ વિધિ વિધાનો જરૂરી છે. હવે આગળ આવીએ છીએ એકાદશી વગેરે વ્રત ઉપવાસ. આપણને બધાને ખ્યાલ છે કે ભારતીય પરંપરામાં, સાંપ્રદાયિક આપણી પરંપરામાં એકાદશીનું બહુ જ મહત્ત્વ છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગઢડા મધ્યના 8ના વચનામૃતમાં, એ સિવાય ઘણા બધા પૌરાણિક શાસ્ત્રોમાં એકાદશીના મહિમા ઉપર બહુ જ ભાર મુકાયો છે. કારણ કે 15 દિવસે આવતું આ વ્રત એ સાવધાન થઈને કરવું. ક્યારેક આપણને શંકા જાય, ક્યારેક થોડીક મનમાં ઘરી ગયેલી શારીરિક બીમારીનો ભાર અને ભય એ ક્યારેક આપણને એકાદશી કરતાં રોકે છે. આદર્શ તો નિર્જળ ઉપવાસ,
એ તો પછી સજળ ઉપવાસ, ફરાળી તો છેલ્લા ગ્રેડમાં આવે. પણ આ બધું જ્યારે વ્રત ઉપવાસ એ પણ શરીરના મેન્ટેનન્સ માટે જરૂરી છે. આપણે બધા અક્ષરધામના પરિસરમાં બેઠા છીએ. અક્ષરધામ છેલ્લા 32 વર્ષથી કાર્યરત છે. 1992 ડિસેમ્બરમાં ઓપન થયું, ત્યારથી આ 2024 ડિસેમ્બર મહિનો ચાલે છે. બધાને ખબર છે કે દર સોમવારે શું હોય છે? અક્ષરધામ બંધ. કેમ? મેન્ટેનન્સ. એ પણ એની મશીનરીને મેન્ટેનન્સ માગે છે. તો શરીર મેન્ટેનન્સ નહીં માગે? શરીર પણ ક્યારેક ખોરાકની રજા માગશે. આ વ્રત ઉપવાસ એટલે ખોરાકની ગેરહાજરી છે. તમે આટલું મોટું શરીર લઈને જીવો છો, જે તમને 70, 80, 90 વર્ષ સુધી સાથ આપવાનું છે, તેનું પણ અઠવાડિયે કે 15 દિવસ મેન્ટેનન્સ માગે કે નહીં? તમે કોઈ પણ આટલું મોટું કોમ્પ્લેક્સ પરિસર લો, એને પણ સમયે સમયે મેન્ટેનન્સ આપવું પડે છે. તો પછી આ આપણું શરીર જે આપણને સાથ આપે છે, સહયોગ આપે છે, તો એના મેન્ટેનન્સ માટે આપણા શાસ્ત્રોએ આ વ્રત ઉપવાસને મૂક્યા છે. એકાદશી એમાં મુખ્ય છે. એકાદશી માટેની પૌરાણિક કથા તો બહુ પ્રસિદ્ધ છે. અત્યારે સમયના અભાવ આપણે એને નહીં લઈએ. ગઢડા મધ્યના 8મા ભગવાન સ્વામિનારાયણનો ઉલ્લેખ કરેલો છે. એકાદશીની કન્યા અને મૂળદાનવના યુદ્ધની કથા છે. એકાદશી એમાં જીતી છે, પણ એ વખતે ભગવાન પાસે એને વર માગ્યું કે મારા વ્રતના દિવસે કોઈ આહાર ના લે. એટલા એકાદશી વ્રતથી, વ્રતમાં 24 અલગ અલગ નામથી, કામિની એકાદશી, સફલા એકાદશી, પવિત્ર એકાદશી, મોક્ષદા એકાદશી વગેરે જે પદ્મ પુરાણમાં એના બધા નામો આપવામાં આવ્યા છે. ત્યાં ગરુડ પુરાણમાં તો ત્યાં સુધી કીધું છે કે એક પલ્લામાં તમે આખી પૃથ્વીનું દાન કર્યું હોય એ એક મૂકો, અને બીજા પલ્લામાં એક એકાદશીનું વ્રત મૂકો, તો એકાદશીના વ્રતનું પલ્લું એ ભારે થઈ જાય એટલું પુણ્યશાળી આ વ્રત એ એકાદશી છે. તો આપણને સમજાય કે આપણા વિધિ વિધાનો, આ વ્રત ઉપવાસ એ ખરેખર બહુ જ અગત્યના છે. આ સામાન્ય નથી. સાથે સાથે આપણને પ્રતીતિ એ પણ થાય કે આ બધા ઉપવાસ અને વ્રત બધું કરીએ છીએ એ એટલા જ વ્યવહારિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક છે. ડૉક્ટર શેલ્ટન કરીને બહુ જ પ્રસિદ્ધ લેખક થયા, ડૉક્ટર હતા. એને પુસ્તક લખ્યું છે ફાસ્ટિંગ કેન સેવ યોર લાઈફ, કે ઉપવાસ તમારા જીવનને એ ખૂબ સારી રીતે બચાવી શકે છે. સેવ યોર લાઈફ, તમારા જીવનને બચાવી શકે છે. આ અને સાથે બીજા ડૉક્ટર એલિક સિક્સે પણ ઉપવાસના પ્રયોગ કર્યા. એને લખ્યું છે કે જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે અંગો નબળા પડે છે, અંગ શિથિલ થાય છે, અશક્તિ વધતી જાય છે. પણ આ ઉપવાસ દ્વારા એ નબળાઈ અને અશક્તિ ઓછી રહે છે. એટલું જ નહીં, આયુષ્ય વધે છે. એવા પ્રયોગો આ ડૉક્ટરે પુસ્તકમાં લખ્યા છે. આપણું તો આયુર્વેદ સમજાવે જ છે કે લંઘનમ પરમમ ઔષધમ. લંઘન એટલે ઉપવાસ, આહાર છોડી દેવો. કે જ્યારે કોઈ રોગ થાય, બીમારીમાંથી બહાર ના અવાય, ત્યારે એ બીમારીને દૂર કરવા માટે આ લંઘન એ પરમ ઔષધ છે. બધાએ નોંધ્યું હશે, જ્યારે પશુ, પંખી કે પ્રાણી જ્યારે બીમાર પડે છે ને ત્યારે જોજો એ થોડોક સમય આહારને છોડી દે છે. ખાલી એક જ આપણે વધારે લે છે. દવા ખાતો જાય ને આહાર લેતો જાય. પણ આ વ્રત ઉપવાસ, એના હું 2 જ દાખલા સમજાવું, જે બહુ પ્રસિદ્ધ દાખલા. ઇંગ્લેન્ડના ડૉક્ટર હેનરી ટેનર કરીને થઈ ગયા. એલોપેથીના ડૉક્ટર હતા. પ્રસંગ છે ઈસવીસન 1877ની સાલનો. આ વ્યક્તિને રોગ થયો. પોતે એલોપેથી ડૉક્ટર, એટલે એલોપેથી દવાઓ કરી, રોગ મટ્યા જ નહીં. અને પછી એટલા બધા કંટાળી ગયા રોગથી કે હવે આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવું. ડૉક્ટર છે, પણ જો માનસિક રીતે કેટલા કદાચ નબળે એટલે આપઘાત તરફ વળ્યા. પણ એ આપઘાત કરવાનો ઉપાય શું વિચાર્યો? ખાવાનું છોડી દીધું. બસ ખાવાનું છોડતા છોડતા શરીર પડી જાય એ જ એનો આપઘાત એને ગણી લીધો. એમ કરતાં કરતાં 42 દિવસ થયા, આહાર લીધો જ નહીં. રિઝલ્ટ શું મળ્યું? એ તો મર્યા નહીં, પણ રોગ મરી ગયો. આ એને પુસ્તકમાં લખ્યું છે. ડૉક્ટર હેનરી ટેનર, આ પ્રસિદ્ધ ડૉક્ટર, એલોપેથી ડૉક્ટર, આનો અનુભવ. બીજો અનુભવ, એવા જ ડૉક્ટર જેક ગોલ્ડસ્ટન, અમેરિકાના ફૂડ સ્પેશિયાલિસ્ટ. પ્રસંગ છે 1958ની સાલનો. એને પણ શરીરમાં બહુ જ ભારે બીમારી આવી, મરડો થયો, લોહીયુક્ત ઝાડા, ચૂંક વગેરેથી એટલા બધા આમ ગ્રસિત થઈ ગયા. દવાઓ લીધી પણ કોઈ ફેરફાર ના થયો. પછી એને નક્કી કર્યું કે ઓપરેશન કરી મોટું આંતરડું કાઢી નાખવું. હવે આવું જ્યારે આંતરડું નીકળી જાય ત્યારે આપણા શરીરના અમુક અંગો છે ફરીથી ડેવલપ થાય છે,
પણ આવા બધા કિસ્સામાં એવું નોંધાયું છે કે આંતરડું 25-30% જ ફરીથી થોડુંક ડેવલપ થાય અને કદાચ ન પણ થાય. એટલે આની એક ગંભીરતા તો હતી જ, પણ આ બધી શક્યતાની વચ્ચે મૂંઝવણ રહેતી હતી અને જતા રહ્યા સીધા નિસર્ગોપચારના આવી રીતે ઉપચારના આરોગ્ય કેન્દ્રમાં. ત્યાં બધું કશું જ નહીં, એમને પાણી જેવા પ્રવાહી ઉપર રાખ્યા, 43 દિવસ સુધી આવું કર્યું અને સંપૂર્ણપણે રોગમુક્ત થયા. હતા ફૂડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હતા, પણ છતાં આ પ્રયોગ જ્યારે કર્યો, લંઘન પ્રયોગ જેને આપણે વ્રત ઉપવાસ કહીએ છીએ, એ ક્યારેક એકાદશી રૂપે હોય, એકટાણા રૂપે હોય, ધારણાપાણા રૂપે હોય, ચાતુર્માસ રૂપે હોય, એ બધા જ જે આપણા વિધિ વિધાનો છે એ ખરેખર આપણા શરીર માટે સારા જ છે. માનસિક રીતે ક્યારેક નબળાઈ આપણે એવી હોય એટલે આપણને ક્યારેક આવું છે તેવું છે, મને તો બ્લડ પ્રેશર છે, મને ડાયાબિટીસ છે, એવા બધા દબાણ એ આપણને વ્રત ઉપવાસી ક્યારેક છેતરી જાય, દૂર રાખે. પણ આ બધા પુરાવા વિધિ વિધાન એ આપણા જીવન માટે કેટલા બધા ઉપયોગી છે એ આપણને સમજાય છે.